હાય વિદ્યાર્થી મિત્રો, હું ઇરફાન શેખ આપ સૌનું સ્વાગત કરું છું. દ્રાવણો ચેપ્ટર વિશે આપણે સમજી રહ્યા હતા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ચેપ્ટર 2 દ્રાવણો. એના આગલા લેક્ચરમાં આપણે બધું જોઈ ગયા હતા. બધા સાંદ્રતાના જથ્થાત્મક એકમો, દળથી ટકાવારી, કદથી ટકાવારી, દળ કદથી ટકાવારી, નોર્માલિટી, મોલારિટી, મોલસ, ppm ના એકમો વિશે આપણે માહિતી મેળવી. હવે કેટલાક એક્ઝામ્પલ જોઈશું એના વિશે. સૌથી પહેલા તમારી સામે આવેલું છે 2.1 વાળું. જો 22 ગ્રામ બેન્ઝીન 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળવામાં આવે તો બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડની દળ ટકાવારી ગણો. અહીંયા દ્વિઅંકી દ્રાવણ છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને બેન્ઝીન. વાત કરીએ દ્વિઅંકી દ્રાવણમાં વાત કરીએ તો બેન્ઝીન તરીકે આપણે એક એ દળ ટકાવારીની ગણતરી કરતા પહેલા આપણે 22 ગ્રામ બેન્ઝીન અને 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડ, તો ઘટક એ બેન્ઝીન લઈએ, ઘટક બી કાર્બન ટેટ્રાક્લોરાઇડ. દ્વિઅંકી દ્રાવણ છે, બે ઘટકો છે. તો સૌપ્રથમ બેન્ઝીનની ટકાવારી. બેન્ઝીનની દળ ટકાવારી, જેને percentage of weight by weight તરીકે પણ આપણે ઓળખીએ. તો આપણે લખી શકીએ બેન્ઝીનનું દળ એટલે કે ઘટકનો દળ ટકાવારી બરાબર ઘટકનું દળ છેદમાં દ્રાવણનું દળ, દ્રાવણનું દળ ગુણ્યા 100. ટકા હોય ત્યાં 100 મૂકવાના હોય. સૂત્રમાં આટલું આપણે કોમન સેન્સ રાખવાનું છે. બેન્ઝીનનું દળ ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું દળ. હવે આપણને ખબર છે બેન્ઝીનનું દળ કેટલું છે? સૂત્ર લખીને એકવાર આ રીતે સાઈડ પર લખવાનું હોય છે, જેનાથી આપણને ખબર પડશે કે આપણે શું કરવાનું છે. બેન્ઝીનનું દળ ગ્રામમાં મૂકવાનું હોય છે, દ્રાવણનું દળ પણ ગ્રામમાં મૂકવાનું છે. બેન્ઝીનનું દળ ગ્રામમાં આપેલું છે તો કે હા આપેલું છે 22 ગ્રામ. બીજું દ્રાવણનું દળ, દ્રાવણનું દળ આપેલું છે? ના, નથી આપેલું. ઘટક A અને ઘટક B નું દળ આપેલું છે. તો આપણે શોધી નાખીશું દ્રાવણનું દળ બરાબર બેન્ઝીનનું દળ પ્લસ કાર્બન ટેટ્રાક્લોરાઇડ નું દળ. ઓકે, આપણે બેન્ઝીનનું દળ કેટલું 22 વત્તા કાર્બન ટેટ્રાક્લોરાઇડ નું દળ કેટલું છે 122. તો કેટલું થશે 144 ગ્રામ. તો બધું આવી ગયું છે કે હા આવી ગયું. તો આપણે ગણી નાખીશું 22 ગુણ્યા 100 છેદમાં 144. કેટલો જવાબ આવે છે? ઓકે, દ્રાવણનો દળ જે છે આપણે ગણી લઈએ તો 22 ગુણ્યા 100 એટલે કે 2200 ભાગ્યા 144 તો 15.27 જવાબ આવે છે. કેટલા આવે છે? 15.27%. એટલે બેન્ઝીનનું દળ ટકાવારી percentage of weight by weight of benzene is equal to 15.27%. ઓકે, અચ્છા આપણે એક જવાબ મળી ગયો. બીજું છે કાર્બન ટેટ્રાક્લોરાઇડની દળ ટકાવારી. તો આપણે લખીશું કાર્બન ટેટ્રાક્લોરાઇડની દળ ટકાવારી બરાબર CCl4 નું દળ ગ્રામમાં ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું દળ ગ્રામ. CCl4 નું દળ આપણને આપેલું છે બરાબર 122 ગ્રામ. 122
22 ગ્રામ. 122 ગ્રામ આપણે અહીં લખી દઈશું. 122 ગુણ્યા 100 દ્રાવણનું દળ કેટલું છે? 144. આપણે ગણતરી કરી લીધી છે. 122 ગુણ્યા 100 122 into 100 એક જ દ્રાવણ બનાવે છે. તો આનો અને આનો સરવાળો એટલે કે ઘટક A નો ટકાવારી વત્તા ઘટક B ની ટકાવારી બરાબર 100% થઈ જશે. જો નથી થતો તો તમારો ગમે તે એક જવાબ ખોટો હોઈ શકે અથવા બંને જવાબ પણ ખોટા હોઈ શકે. તો આટલું ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું એક્ઝામ્પલ છે 30% દરથી બેન્ઝીન ધરાવતા કાર્બન ટેટ્રાક્લોરાઇડના દ્રાવણમાં બેન્ઝીનના મોલન્સ ગણવાના છે. મોલન્સ ઓકે. દ્વિઅંગી દ્રાવણ છે. આ દ્વિઅંગી દ્રાવણમાં બેન્ઝીનને ઘટક A લઈ લઈએ, કાર્બન ટેટ્રાક્લોરાઇડને ઘટક B લઈ લઈએ. ઓકે. તો આપણે મોલન્સમાં લખી દઈશું ઘટક A બરાબર બેન્ઝીન, ઓકે, ઘટક B બરાબર સહુલક ખાતર. આપણે દર વખતે બેન્ઝીન જે કાર્બન ટેટ્રાક્લોરાઇડ લખવા નથી જવાનું એક્ઝામ્પલ, એટલે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે કે CCl4 લખી લેશું. ઓકે. તો હવે મોલન્સ બરાબર આપણને ખબર છે કે ઘટક A ના મોલન્સ એટલે કે કાઈ x જેવું કેપિટલ X જેવું લાગશે બરાબર. કાઈ એ રીતે વાંચવામાં આવે છે, કાઈ તરીકે વધારે વાંચવામાં આવે છે. ઘટક A ના મોલન્સ બરાબર ઘટક A ના મોલ છેદમાં કુલ મોલ. દ્રાવણમાં રહેલ દરેક ઘટકના મોલનો સરવાળો. ઘટક A ના મોલને આપણે Na તરીકે નામ આપીશું. મોલ ની સંખ્યા, કુલ મોલ દ્વિઅંગી છે, એક બેન્ઝીન છે A મોલ પ્લસ કાર્બન ટેટ્રાક્લોરાઇડના એટલે કે Nb તરીકે લખીશું. Na ડિવાઇડેડ બાય Nb પ્લસ Nb. તો અહીં ખૂબ જ ઈઝી એક્ઝામ્પલ થઈ જશે. ધ્યાન રાખજો. તો આપણે શું શોધવાનું છે? પહેલા ઘટક A ના મોલ એટલે કે બેન્ઝીનના મોલ એટલે કે બેન્ઝીનના મોલ, બેન્ઝીન એટલે કે ઘટક A ના મોલ બરાબર A નું દળ છેદમાં A નું મોલર દળ બરાબર કેટલું આવે છે? A નું દળ કેટલું છે? તે 30% દળથી. 30% દળથી જ્યારે પણ લખેલું હોય તો આપણે સમજી લેવાનું છે, આપણે અહીંયા લખી દેવાનું છે 30% દળથી બેન્ઝીન मतलब 30 ગ્રામ બેન્ઝીન એન્ડ બાકીનું 100 માંથી બાકી 100 ગ્રામ બનેલું હશે તો બાકીનું 70 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડ દળ. ઓકે, આટલું યાદ રાખવાનું છે. એકદમ સિમ્પલ છે. તો આગળ આપણે સમજી ગયા. બેન્ઝીન A નો મોલ બરાબર A નું દળ કેટલું આવવાનું છે? 30. હવે બેન્ઝીનના મોલર દળ, બેન્ઝીનનું મોલર દળ બરાબર C6H6. યાદ રાખજો, સિમ્પલ છે. C6H6 6 ગુણ્યા 12 6 ગુણ્યા 1 1272 પ્લસ 6 78 unified mass અથવા ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. તો 78 લખી લઈએ. તો હા લખીએ. ઓકે. તો આપણને કેટલું મળે છે? મોલ 30 ભાગ્યા 78 0.38. કેટલા મોલ મળશે? 0.38 મોલ મળે છે. તો અહીંયા આટલા મોલ મળે છે. હવે બીજું આપણે લઈએ ઘટક B ના મોલ એટલે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. આપણે લખીશું ઘટક B ના મોલ બરાબર
ઘટક B નું દળ છેદમાં મોલર દળ. ઘટક B નું દળ કેટલું આપેલું છે 70. 70 ના છેદમાં CCl4 નું મોલર દળ બરાબર કાર્બન કેટલો છે, કાર્બન 1 + 4 કૌંસમાં ક્લોરાઇડ 12 + 4 કૌંસમાં 35.5 નું પરમાણ્વીય દળ છે ક્લોરીન. તો કેટલો થાય છે 35.5 ગુણ્યા 4 વત્તા 12 154 યુનિફાઈડ માસ. ઓકે તો આપણે કિંમત મૂકે રકમમાં તો 154 70 ભાગ્યા 70 નથી યાર દળ કેટલો આપણે જોઈએ 70 ભાગ્યા 154 તો 0.45 આવશે. કેટલો આવે છે 0.45 મોલ. 0.45 મોલ. હવે આપણે માત્ર રકમમાં કિંમત મૂકવાની રહેશે. તો રકમમાં કિંમત મૂકીશું તો Ka Na = 0.38 divided by મોલ નો સરવાળો આપણે કરવાનો 0.38 plus 0.45. ઓકે તો જવાબ કેટલો આવે છે 0.38 divided by આ બેનો સરવાળો કરીએ તો 0.38 plus 0.45 તો અહીં 0.83 is equal to માટે આપણે Ka આપણને મળશે 0.38 ભાગ્યા 0.83 તો 0.45 મળે છે. કેટલું મળે છે 0.45 મોલન્સ મળશે. 0.45 મોલન્સ. બીજું આપણે ધ્યાનથી તમે જોશો હવે તો ઘટક B ના મોલન્સ Ka B is equal to NB divided by Na plus NP લખી શકીશું. યસ લખી શકીશું. સૂત્ર આપણને ખબર છે એટલે કે ઘટક B ના મોલ છેદમાં કુલ મોલ. ઘટક B ના મોલ છેદમાં કુલ મોલ. તો આપણે ઘટક B ના મોલ કેટલા છે 0.45 ઓકે છેદમાં કુલ મોલ કેટલા છે તો 0.85. હવે કુલ મોલ તો અહીંયા સરવાળો આપણે કરેલો જ છે તો આપણે Ka B આપણને મળી જશે 0.45 ભાગ્યા 0.83 0.54. ઓકે તો આપણે ઘટક B ના મોલસ આપણને મળે છે Ka B = 0.54. તો આપણે અહીંયા સરવાળો જોઈએ. હવે યાદ રાખજો કે મોલસ નો સરવાળો હંમેશા શું કેટલો થાય તો 1 થાય. તો આપણે Ka Ka B આપણે સાઈડ પર આપણે જોઈ લેવાનું. Ka Ka B કરીશું તો કેટલો થાય છે 0.45 plus 0.54 જેવો સમથિંગ છે. આપણે 0.99 એટલે કે રાઉન્ડ અબાઉટ 1 જેટલું થાય છે. ઓકે તો Ka Ka B કર્યું જેમાં આપણને 1 મળે છે તો આપણો જવાબ સાચો છે. આટલું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈશું. મોલારિટી ગણવાની છે. આપણે શું ગણવાનું છે મોલારિટી. આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો મોલારિટી કેપિટલ M મોલારિટી ગણવાની. રકમમાં આપણે મોલારિટી ગણવાની છે. શું ગણવાનું છે કેપિટલ M મોલારિટી. મોલારિટીનું આપણને સૂત્ર ખબર છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. દ્રાવ્યનું દળ ઇન ગ્રામ છેદમાં
આપણને મૂળ છેદમાં મૂળના છેદમાં દ્રાવણનું કદ લીટરમાં ખબર છે, તેના આધારે છે એટલે કે દ્રાવ્યનું દર છેદમાં મૂળ બરાબર દ્રાવ્યનું દર ભાગ્યા મોલર દર, દ્રાવ્યનું મોલર દર. ઓકે, મોલર દર સામા યુનિફાઈડ માસમાં ગુણ્યા દ્રાવણનું કદ સામા લીટરમાં. આ મિલીલીટરમાં કરી નાખવું હોય તો અહીંયા ગુણ્યા 1000 વડે ગુણવા પડે. ઓકે, મિલીલીટર લીટર એટલે કે લીટરનું મિલીલીટરમાં કન્વર્ટ કરવું હોય તો મિલીલીટરમાં અહીંયા લખવા હોય કદ તો અહીંયા 1000 વડે ગુણવું પડે. મોલારિટી છે. જો તમને પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ આપ્યું હોય, ધ્યાનથી સાંભળજો, પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ આપેલું હોય તો તમે મોલારિટી કઈ રીતે ગણવાની છે તે ધ્યાનથી સાંભળો. પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ આપેલું હોય તો ડેન્સિટી પણ આપેલી હોય, જે તે ડેન્સિટી પણ આપેલી. તો એના શોધવા માટેનું સૂત્ર ધ્યાનથી જોઈ લેજો. પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ ઇન્ટુ ડી એટલે કે ડેન્સિટી ઘનતા ગુણ્યા 10 છેદમાં દ્રવ્યનું આણ્ય દર એટલે કે મોલર દર બરાબર. મોલર દર યુનિફાઈડ માસ ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ તમે તેમાં લખી શકો. એક જ એકમ છે. આ રીતે દ્રાવ્યનું આણ્ય દર આપણે લખવાનું છે, આ રીતે શોધવાનું છે. હવે એક દ્રાવણમાંથી બીજું દ્રાવણ બનાવવાનું હોય, દ્રાવણ એક બની ગયું છે. ઓકે, એમાંથી બીજું વધારે દ્રાવણ બનાવવાનું છે કે ઓછું બનાવવાનું છે તે ધ્યાન રાખજો. આ એક કહેવાશે, આ બીજું કહેવાશે. ઓકે, આમાં થોડુંક નાખીને બાકીનું બધું પાણી નાખેલું હોય ત્યારે મોલારિટી કઈ ગણવાની? આની કે આની એકની મોલારિટી આપણે જાણતા હોય તો મોલારિટી ગણી શકાય. એના માટેનું સૂત્ર કયું હશે? એના માટેનું સૂત્ર છે m1v1 m2v2. m1v1 એ કોને લાગુ પડશે? પ્રથમને લાગુ પડશે. m2v2 કોને લાગુ પડશે? બે લખેલું જ છે એટલે કે બીજી દ્રાવણ બનાવવામાં આવ્યું એને લાગુ પડશે. m1 એટલે કે શરૂઆતની સાંદ્રતા મોલારિટીમાં, v1 એટલે કે શરૂઆતનું કદ અથવા લેવામાં આવેલું કદ. ઓકે, લેવામાં આવેલું કદ દ્રાવણ બે બનાવવા માટે લેવામાં આવેલું કદ એટલે કે v1. m2 એટલે કે બનેલા દ્રાવણની સાંદ્રતા મોલારિટીમાં, v2 એટલે કે બનેલું દ્રાવણનું કદ. ઓકે, આ ખૂબ જ અગત્યનું છે મોલારિટીનું, જેના કારણે મેં તમને સમજાવી દીધું છે. એટલે કે આગળના દાખલા આવે ત્યારે તમને સમજવામાં આસાની રહેશે. મોલારિટી અગર તમને પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ નું આવે, વેટ બાય વોલ્યુમ આપેલું હોય તો શું? વેટ બાય વોલ્યુમ આપણને ખબર જ છે એમ તો. ફોર એક્ઝામ્પલ તમને 10% વેટ બાય વોલ્યુમ થી NaOH આપેલું છે, NaOH આપેલું છે તો આપણને ખબર જ છે કે 10 ગ્રામ NaOH છે અને 100 મિલીલીટર દ્રાવણ છે. તે બસ દ્રાવણનું વજન મળી ગયું, દ્રાવણનું કદ મળી ગયું, દ્રાવ્યનું વજન મળી ગયું તો આપણે સૂત્રમાં કિંમત મૂકતા વાર નથી લાગવાની. એટલે દ્રાવ્યનું મોલર દર 40 થઈ જશે. તો ઇઝીલી તમે એક્ઝામ્પલ ગણી શકશો. એનો સૂત્ર પણ આપણે લખવું હોય તો લખી શકીએ છીએ. percentage of weight by weight is equal to molarity is equal to percentage of weight by volume into 10 divided by દ્રાવ્યનું મોલર દર. ઓકે, ઇન્ટુ ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. આનું ધ્યાન રાખવાનું છે. કઈ રીતે તમે સૂત્ર લખો છો, કઈ રીતે એક્ઝામ્પલ ગણો છો તે ધ્યાન રાખવાનું છે. હવે આગળ આપણે જોઈશું, દાખલો ગણીશું. દ્રાવણની મોલારિટી ગણો. મોલારિટી પ્રથમે 4.3 લીટર દ્રાવણ આપેલું છે રકમમાં. 30 ગ્રામ કોબાલ્ટ નાઇટ્રેટ CO છે. CO ઓક્સિજન O નથી. ઓકે, આલ્ફાબેટ O છે.
nitrogen oxygen twice into 6H2O. Cobalt nitrate into 6H2O હેક્સા એક્વામાં છે. ઓકે, લેટાઇસ વોટર અંદર રહેલો છે તેનું પણ આપણે મોલેક્યુલર વેટ ગણીશું. અહીં 4.3 લિટર દ્રાવણ આપેલું છે. 30 ગ્રામ કોબાલ્ટ નાઇટ્રેટનું દ્રાવણ નાખીને 4.3 લિટર બનાવેલું છે. તો શું શોધવાનું છે? મોલારિટી શોધવાની. શું શોધવાનું છે? મોલારિટી. મોલારિટીનું સૂત્ર આપણને ખબર છે. મોલના છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. મોલના છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. એટલે કુલ કેટલા છે? લીટર. ઓકે, મોલના છેદમાં દ્રાવણનું કદ લીટરમાં આપણને ખબર છે. હવે મોલ બરાબર આપણને ખબર છે મોલ બરાબર દળ ભાગ્યા મોલર દળ. તો આપણે સૌપ્રથમ શું શોધીશું? સૌપ્રથમ શોધીશું મોલર દળ. કોનું? કોબાલ્ટ નાઇટ્રેટનું. કોબાલ્ટ CONO3 twice into 6H2O નું મોલર દળ બરાબર કોબાલ્ટ પ્લસ 2 કૌંસમાં નાઇટ્રોજન પ્લસ 3 કૌંસમાં ઓક્સિજન કૌંસ પૂરો પ્લસ 6 કૌંસમાં H2O નું તો આપણને ખબર છે મોલર દળ 18. આપણે કિંમતમાં કોબાલ્ટ નાઇટ્રેટ પર કોબાલ્ટ નું મોલર આણ્ય પરમાણુય દળ કોબાલ્ટ નું 58.9 છે વત્તા 2 કૌંસમાં નાઇટ્રોજન નું 14 પ્લસ 16 16 છે એટલે આપણે ડાયરેક્ટ 48 મૂકીશું પ્લસ 6 કૌંસમાં 18 ગણી નાખો કેટલા થાય છે. સાથે જોડતા તમે પણ જજો એટલે તમને પણ ખબર પડે કે શું થાય છે. 58.9 વત્તા 2 વત્તા સોરી અહીંયા આપણે 58.9 વત્તા આ બેનો સરવાળો કરીને ગુણ્યા 2 કરવો પડશે. 14 વત્તા 48 ગુણ્યા 2 એટલે 124 અહીંયા પહેલા મૂકી દેવું. 16 18 6 108. ઓકે, હવે આપણને મળી જશે મોલર દળ 58.9 વત્તા 124 વત્તા 108 290.9 યુનિફાઈડ માસ ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. શું મળે છે? કોબાલ્ટ નાઇટ્રેટનું મોલર દળ. આપણે અહીંયા લખી શકીશું મોલના છેદમાં મોલર દળ. મોલ બરાબર શું છે? દળ ભાગ્યા મોલર દળ. તો આપણે કિંમત ડાયરેક્ટ મોલર કિંમત મૂકીશું એટલે દળ ભાગ્યા મોલર દળ આપણે આમાં જ મૂકી દઈએ. તો કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું મોલર દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. દ્રવ્યનું દળ કેટલું આપેલું છે? દ્રવ્યનું દળ આપેલું છે 30 ગ્રામમાં જ લેવાનું છે. ઓકે, 30 છેદમાં દ્રવ્યનું મોલર દળ આપણને આપેલું છે 290.9 ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં આપેલું છે 4.3. આપણે વધારે ગણતરી કરવાની જરૂર નથી. 30 ભાગ્યા 290.9 ભાગ્યા 4.3 જવાબ આવે છે બાળકો 0.024 મોલર. જેનો જવાબ આવી ગયો હોય તે સાચું છે. ઓકે, 0.024 મોલર જેનો જવાબ આવ્યો હોય તે સાચું છે. આ રીતે મોલારિટી ગણવાની છે. બી ગણીશું. બી માં 30 ml આપેલું છે. 30 ml 0.5 મોલર H2SO4 નું મંથન કરીને 500 મિલી કરવાનું છે. 500 મિલીલીટર કરવાનું છે. તો આપણે એક પણ એક્ઝામ્પલ શાંતિથી ગણીશું. બી માં પ્રથમ શરતમાં આપેલું છે શું આપેલું છે? 30 ml નું દ્રાવણ છે.
ની મોલારિટી કેટલી છે તો 0.5 મોલર છે. શાનું દ્રાવણ છે તો કે H2SO4 નું દ્રાવણ છે. બીજી શરતમાં આપેલું છે એમાંથી બી બનાવ્યું છે, એકમાંથી બીજું બનાવ્યું છે. કેટલા ml બનાવ્યું? 500 ml બનાવ્યું. 30 માંથી 500 ml બનાવ્યું. મોલારિટી આપી છે નથી આપી. શાનું એ H2SO4 નું છે. ઓકે, તો આપણે શરત એ અને શરત 1 માં શરત 2 બનાવેલું છે. તો આપણને ખબર છે મોલારિટી નું સૂત્ર M1V1 M2V2. આ કોને લાગુ પડશે? એકને લાગુ પડશે. આ કોને લાગુ પડશે? આ બેને લાગુ પડશે. તો M1V1 M2V2. M2 આપણે શોધવાનું છે. આ છે V1, આ છે M1, આ છે M2, આ છે V2. M2 શોધવાનું છે એટલે M2 ને સૂત્રનો કરતા બનાવીશું તો M1V1 ડિવાઇડેડ બાય V2 થઈ જશે. એ કિંમત મૂકીએ M1V1 M1 ની કિંમત આપણે 0.5 મોલર ગુણ્યા 30/500 કેટલા મળે છે? 0.5 ગુણ્યા 30/500 0.03 મોલર મળશે. 0.03 મોલર એટલે કે યુરિયાનું દ્રાવણ બનાવવા માટે યુરિયાનું દળ ગણો. ચોખ્ખે ચોખ્ખું લખેલું છે અહીં મોલર. શું લખેલું છે? મોલર. મોલારિટી. મોલારિટી શું છે? સ્મોલ m. મોલારિટી આપેલું છે ચોખ્ખું અહીં, બરાબર. આપણે મોલારિટી પરથી આપણે યુરિયાનું દળ ગણવાનું છે. મોલારિટીનું સૂત્ર આપણને ખબર છે. અહીંયા જે આપેલું છે 2.5 કિલોગ્રામ એ દ્રાવણનું વજન છે, દ્રાવણનું દળ છે. આપણે દ્રાવકનું વજન આપેલું નથી. આપણને સૂત્ર ખબર છે મોલારિટી બરાબર દ્રાવ્યનો મોલ છેદમાં દ્રાવકનું દળ સામા કેજી. દ્રાવ્યનું મોલ આપણે સિમ્પ્લિફાય હજુ કરીએ. મોલ બરાબર દળ ભાગ્યા મોલર દળ. દ્રાવ્યનું મોલ બરાબર દ્રાવ્યનો દળ ગ્રામમાં દ્રાવ્યનું મોલર દળ યુનિફાઈડ માસમાં ગુણ્યા દ્રાવકનું દળ. દ્રાવકનું દળ કિલોગ્રામ. શું આપેલું છે? આપણે દ્રાવ્યનું દળ નથી આપ્યું. મોલારિટી આપેલી છે. તો આપણે જ્યાં મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 0.25 મોલર 0.25 મોલર આપેલું છે. બીજું શું? આપણે દ્રાવ્યનું દળ શોધવાનું છે. દ્રાવ્યનું દળ ગ્રામમાં જે શોધવાનું રહેશે W લખી લઈએ. W ગ્રામ એટલે અહીંયા આપણે W મૂકી દઈશું. ત્યારબાદ દ્રાવ્યનું મોલ, દ્રાવ્યનું મોલર દળ. દ્રાવ્યનું મોલર દળ એટલે કે યુરિયા એટલે કે NH2CO NH2 યુરિયાની યાદ રાખવાનું આપેલું જ છે અહીંયા. NH2 એટલે કે નાઇટ્રોજન કેટલા છે? 2 આપણે એમ જ કે નાઇટ્રોજન 14 + 2 કૌંસમાં હાઇડ્રોજન 1 + 12 + ઓક્સિજન 16 + નાઇટ્રોજન ફરી 14 ફરીથી હાઇડ્રોજન 1 તો 14 આપણે ગણી લઈએ ડાયરેક્ટ. 14 ને 2 2 * 2 ને આપણે 2 * 2 થશે. 14 ને 2 16 16 ને 12 28 28 ને 16 44 44 ને 14 58 58 ને 2 60 60 યુનિફાઈડ માસ. 60 યુનિફાઈડ માસ એટલે યુરિયાનું દળ મોલર દળ આપણને મળી ગયું છે. દ્રાવકનું દળ બરાબર આપણને દ્રાવકનું દળ આપેલું છે. રકમમાં જો ક્યાં આપેલું છે? નથી આપ્યું પણ દ્રાવણનું દળ આપેલું છે. દ્રાવણનું દળ ઓછા દ્રાવ્યનું દળ મળી જશે ને. તો આપણે અહીંયા ગ્રામમાં કરી નાખીશું. અને અહીંયા ગુણ્યા 1000 કરી નાખીશું. એટલે બંનેનું ગ્રામમાં થઈ જશે. તો આસાનીથી આપણને દ્રાવ્યનું દળ મળી જશે. તો દ્રાવણનું દળ કેટલું આપેલું છે? 2.5 એટલે કે 2500 ગ્રામ. હવે એટલું બધું નથી લખતો. 2.5 કિલોગ્રામ = 2500 ગ્રામ.
માઈનસ ડાબીનું દર એટલે કે W ગ્રામ આપણે લઈ લીધું છે. ઓકે, આપણે કિંમતમાં રકમમાં કિંમત મૂકીશું. ડાબીનું દર W ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું મોલર દર. આપણે કેટલો દ્રાવ્યનું મોલર દર 60 ગુણ્યા દ્રાવ્ય 2500 ઓછા W. આ કેટલો આપેલું છે મોલાલિટી આટલી 0.25 આપણો ગ્રામ. જવાબ આ સાચો છે. 36.9 ગ્રામ W. બીજું એક્ઝામ્પલ ગણીશું આપણે. મોલારિટી અને મોલસ ખૂબ જ અગત્યનું છે. મોલારિટી અને મોલસ. A, B અને C ત્રણ ધોરણનો અલગ અલગ આપણે અહીંયા ગણતરી કરી. તો સૌપ્રથમ એની આપણે ઘનતા પણ આપેલી છે. મેં આગળ તમને સમજાવી દીધું છે. પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ આપેલું છે = 20%. ઘનતા આપેલી છે 1.202 ગ્રામ મિલીલીટર ઇન્વર્સ આપી છે. તો Ki ની મોલાલિટી ગણવાની છે. એ મોલાલિટી એટલે કે સ્મોલ m ગણવાની છે. આપણને ખબર છે કે 20% દળથી જલીય Ki ની દ્રાવણની ઘનતા એટલે 20% દળથી આપણે 20 ગ્રામ Ki 100 ગ્રામ દ્રાવણમાં છે. તો બાકીનું 80 ગ્રામ પાણી છે. 80 ગ્રામ પાણી છે. આટલું યાદ રાખવાનું રહેશે. તો આપણે અહીંયા રકમમાં કિંમત જ મૂકવાની છે. સૂત્રમાં કિંમત જ મૂકવાની છે. m દ્રાવ્યનું દર ગ્રામમાં ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું મોલેક્યુલર વેટ ગુણ્યા દ્રાવકનું દર ગ્રામમાં. દ્રાવ્યનો દર કેટલો આપેલું છે ગ્રામમાં? 20 ગ્રામ ગુણ્યા 1000. દ્રાવ્યનું મોલેક્યુલર વેટ કેટલો આપેલું છે? Ki. યસ, એ શોધવાનું રહેશે. Ki નો મોલેક્યુલર વેટ K પોટેશિયમ 39 પ્લસ આયોડિન 127. કેટલો આવશે? 166 યુનિફાઈડ માસ. હવે કેલ્ક્યુલેટરનો જમાનો આવી ગયો એટલે આવું સિમ્પલ સરવાળો પણ આપણે કેટલીકવાર કેલ્ક્યુલેટરમાં કરી નાખીએ. 166 યુનિફાઈડ માસ એટલે આપણે અહીંયા લખીશું 166 યુનિફાઈડ માસ એટલે દ્રાવકનું દર 80 ગ્રામ. કેટલો આપણું છે? 80 ગ્રામ. બસ શોધી કાઢો. મોલારિટી બધી 20 ગુણ્યા 1000 ભાગ્યા 166 ભાગ્યા 80. મોલારિટી મળશે 1.5 મોલાર. 1.5 મોલારિટી મળે છે. ઓકે, હવે બીજું શોધીશું મોલારિટી. કેપિટલ M નું આપણને સૂત્ર ખબર છે. હવે કેપિટલ M માં આપણને શું જોઈએ? કેપિટલ M માં દ્રાવણોનું કદ જોઈએ. કદ આપેલું છે નથી આપેલું. આપણે એક સૂત્ર મેં તમને લખાવેલું હતું આગળ, તે પ્રમાણે આપણે જઈએ. percentage of weight by weight into D into 10 divided by દ્રાવ્યનું મોલર દર. તો કેપિટલ M is equal to percentage of weight by weight કેટલા આપેલા છે? 20 ગુણ્યા ઘનતા કેટલી છે? 1.202 into 10 divided by મોલર દર કેટલું છે? Ki 166. કેટલા આવે છે? 20 ગુણ્યા 1.202 ગુણ્યા 10 ભાગ્યા 166. 1.44 મોલર. જવાબ આવે છે 0.44. 1.44
544 આમાં આટલો આવે છે. આ જવાબ જેટલા પણ આવે તમે દાખલા ગણો ત્યારે આપણે રાઉન્ડ કે સ્ક્વેર કરી નાખવાનું હોય છે. બરાબર, ચોરસ આ રીતે પાડી દેવાનું, લંબચોરસ જેવું પાડી દેવાનું હોય છે, જેનાથી જવાબ તપાસનારને તરત ખબર પડી જાય. મૂલ ફ્રેક્શનની ગણતરી કરવાની છે. ત્યારબાદ આ ઘનતા પરથી તમને એવું લાગતું હશે કે કઈ રીતે ગણ્યું. ઘનતા શું છે? ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ 1202 ગ્રામ પર મિલી. આનો મતલબ 1 મિલી જલિત દ્રાવણનું વજન આટલું છે, દર આટલું છે 1.2. એના પરથી આ સૂત્ર સાબિત કરવામાં આવે છે. મૂલ અંશ ની આપણે ગણતરી કરવાની છે. ધ્યાન રાખજો ખાસ. મૂલ અંશ બરાબર ઘટકના મોલ છેદમાં કુલ મોલ. આપણે P ના બે ઘટકો આપણે મૂલ અંશ બંનેને ગણીશું. પાણીનું છે એટલે Ki માં તો Ki ના મૂલ અંશ ગણીએ, બાકીનું તો આપણે આગળ ગણવા છે. Ki ના મૂલ અંશ બરાબર Ki ના મોલ છેદમાં દ્રાવણના કુલ મોલનો સરવાળો. એ રીતે આપણે લખી શકીએ. Ki ના મોલ આપણને ખબર હોવી જોઈએ. Ki ના મોલ બરાબર દર ભાગ્યા મોલર દર. દર કેટલો આપેલો છે? Ki નું તો 20 ગ્રામ. 20 ગ્રામ માં છે મોલર દર 166 20 ભાગ્યા 160 તો 0.125 આપેલું છે. કેટલું આપેલું છે? 0.125 મોલ. 0.125 મોલ આપેલું છે. H2O ના મોલ, પાણીના મોલ પણ શોધવા પડશે. પાણીના મોલ બરાબર 18 ના છેદમાં 80 ના છેદમાં 80 ભાગ્યા 4.44. અને A તરીકે લઈ લઈએ અને B તરીકે લઈ લઈએ. ઓકે, તો ચાઈ Ki અથવા E લઈ લઈએ. A is equal to Na plus Nb. Na કેટલા છે? 0.125 છેદમાં 0.125 વત્તા 4.44. 0.125 ભાગ્યા પેલા સરવાળો નીચે કરી લેશો. 125 વત્તા 0.444. ના છેદમાં નીચેનો સરવાળો છે 4.565. 4.565 એટલે સરવાળો આપણો મૂલ અંશ મળશે. આપણને Ki ના મૂલ અંશ મળશે 0.125 ભાગ્યા 4.565. તો આપણને 0.027 મળશે. 0.0